ઓકે, હવે ડે 15. જો ડે 14 માં આપણે શું શીખ્યા હતા? મસ્ટ. મસ્ટ શબ્દ જે છે ને, જે ભારપૂર્વક વાક્ય બોલવા માટે વપરાય. એવી જ રીતે હેવ ટુ અને હેઝ ટુ પણ વપરાય છે. તો એને આપણે આજના ડે 15 માં ભણવાના છીએ, હેવ ટુ અને હેઝ ટુ. એની પહેલા કેટલાક નાઉન્સ છે. પેલા કિચનવેર જે આપણે ડે 14 માં 10 શબ્દો જોયા, રસોડામાં વપરાતી વસ્તુઓના નામ. તો હજુ બીજા કેટલાક બાકી છે. તો આજે આપણે બીજા કિચનવેરના 10 શબ્દો જોઈશું. જુઓ, આ વપરાતું હશે નહીં, જોયું હશે. ઇટ્સ કોલ્ડ મેશર. શું કહેવાય એને? મેશર. પાઉંભાજી બનાવે ત્યારે જરૂર પડે નહીં, એટલે આ જે બી વસ્તુની જરૂર પડતી હશે જ્યારે બનાવતા હશે ત્યારે આને શું કહેવાય? મેશર. હા, આને તો આપણે વાપરીએ જ છીએ, હે ને? રોજ જ જોઈતા હોઈશું આને. શું આને કહેવાય? આને શું કહેવાય? આને કહેવાય ઇટ્સ રોલિંગ બોર્ડ અને ધીસ ઇઝ રોલિંગ પિન. પાટલો, વેલણ, હે ને? ગુજરાતીમાં આપણને પરફેક્ટલી આવડે અને એ જ બોલતા હોઈએ. હવે શું કહેવાનું મમ્મીને? હા, શબ્દો બદલી કાઢીશું ને આપણે, કે તને રોલિંગ બોર્ડ આપું? ઓકે, ચલો ઠીક છે. તો હવે આના યુઝ કરવાના શરૂ કરી દેવાના. શબ્દો દેખાય છે આપણને, વર્ડ્સ જે દેખાય છે, સમજી રહ્યા છીએ અહીંયા ફોટોગ્રાફીને આધારે. તો એને તમારે ડેઈલી યુઝમાં લેવા પડશે, નહીં તો આપણે નવા શબ્દોને આપણે એક્સેપ્ટ નહીં કરીએ તો બોલી નહીં શકીએ. એટલે હવેથી વર્ડ ચેન્જ, રોલિંગ પિન, રોલિંગ બોર્ડ. ઓકે. સ્કીમર, આ ક્યારે વપરાય? હા, પૂરી તળવા, બરાબર છે. ભજીયા તળવા, પૂરી તળવા, બરાબર છે, રાઈટ. સ્કીમર. આ રીતનું પેલું આવે ને, બટાકાની છાલ કાઢવાની હોય ને, હે ને? તો આને શું કહેવાય? પીલર. આ છે ને ઓલો તપેલી જેવું હોય, પણ અંદર હોલ 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 બધા હોય, હે? પાણી બધું આમાંથી નીકળી જાય, ધોવા માટે એને વપરાતું હોય, વોશિંગ માટે. એને શું કહીશું આપણે? કોલેન્ડર. હા, આ તો જરૂર પડે. ચા બનતી હોય તો, હે ને? ચા ને ગાળવા માટે જરૂરિયાત પડે ને, તો આને શું કહીશું આપણે? યસ, સ્ટ્રેનર. હવે આ રોટલી કે પરાઠા દેખાય એની વાત નથી કરતો. હા, યસ, એટલે લોખંડની કે માટીની જે તવો, તવી જે શબ્દ કહેતા હોય, હે ને? એને શું કહેવાશે? ગ્રીડલ. ઘણાને પેન પણ કહે છે. ફ્લેટ આવતું હોય ને પેન, આગળ આપણે ડે 14 માં પેન આવી ગયા, અલગ અલગ પ્રકારના નોનસ્ટિક પેન પણ આવતા હોય છે. આને શું કહેવાય? ગ્રીડલ. એના પછી હા, આની જરૂર પડતી હોય ને, હા, શું કહેવાય ને? ચીપિયાને શું કહેવાય? ટોંગ. આગળ મેં તમને કહ્યું, ઘણા લોકો ટોંગ વર્ડ છે ને સાણસી માટે બી વાપરી લે છે. એકચ્યુઅલી ટોંગ આના માટે વપરાય. ઓકે. હા, જો અહીંયાથી ઓળખાશે, હે ને? આની જરૂર પડતી હોય છે. શું કહેવાય ને? સ્પેચ્યુલા. શું કહેવાય? સ્પેચ્યુલા. તો તવે તો હોય ને, પલટાવવા માટે વાપરતા હશે ને? હા, તમને વધારે ખબર હશે મારા કરતા, રોજે યુઝ કરતા હશો એટલે. હા, અને આનો યુઝ થતો હોય છે. આને શું કહેવાય? વિસ્ક. શું કહેવાય? વિસ્ક. ઓકે. આજના આપણા આ 10 કિચનવેરના જે શબ્દો છે એ આપણે જાણ્યા. ફરીથી એકવાર ફટાફટ રિપીટ મારી લઈએ, જોઈને તમારું એક રિવિઝન જેવું થઈ જાય. મેશર,
રોલિંગ બોર્ડ, રોલિંગ પિન, સ્કીમર, પિલર, કોલેન્ડર, સ્ટ્રેનર, ગ્રિડલ, ટોંગ, સ્પેચ્યુલા અને વિસ્ક. તો આ આપણા 10 જે હતા એ કિચનવેરના શબ્દો હતા. હજુ થોડાક બાકી જો રહી ગયા હશે તો એના પછીના આપણા જે સેશનમાં મળીશું ત્યારે એને કવર કરીશું. હવે છે લાસ્ટ ડેનું જે આપણું હોમવર્ક હતું, ડે 14 નું હોમવર્ક. એ આની અંદર છે, મારે શાળાએ જવું જ જોઈએ. જવું જ જોઈએ, જવું એટલે ગો, પણ જવું જ જોઈએ એટલે શું આવશે? મસ્ટ ગો. આઈ મસ્ટ ગો ટુ સ્કૂલ. તારે હોમવર્ક કરવું જ જોઈએ. યુ મસ્ટ ડુ યોર હોમવર્ક. તારું હોમવર્ક તો યોર હોમવર્ક. અહીંયા છે તારે હોમવર્ક કરવું જ જોઈએ, યુ મસ્ટ ડુ હોમવર્ક. અહીંયા યોર શબ્દ નહીં વાપરો તો એ સરખું છે, વાપરો તો એ વાંધો નહીં. તેણે વહેલા ઉઠવું જ જોઈએ. તેણે વહેલા ઉઠવું જ જોઈએ. આમાં બે શબ્દ આપણે ગયા વખતે સમજ્યા હતા. સવારે જે આપણે ઉઠીએ ને એના માટે ગેટઅપ અને વેકઅપ બે શબ્દો જુદા હોય છે. સવારે વહેલા આપણે જાગી જઈએ છીએ હે ને બેડમાંથી, તો એ વેકઅપ છે. પણ પથારીમાંથી ઊભા થઈને બહાર આવી જઈએ તો એને કહેવાય ગેટઅપ. તમે વેકઅપ, ગેટઅપ જે સંદર્ભમાં વાક્ય હોય એના પ્રમાણે આવે. ઘણા એવું કે તો સવારે 5 વાગ્યાના ઉઠી ગયા હતા. 5 વાગ્યાના ઉઠી ભલે ગયા હતા પણ હતા બેડની અંદર જ, ઊભા થઈને બહાર નતા નીકળ્યા. તો ધેટ્સ કોલ વેકઅપ. જાગી ગયા હતા પણ ઉઠીને બહાર નતા આવ્યા. હવે અહીંયા આપણે વહેલા ઉઠવું જોઈએ તો સોરી, તેણે વહેલા ઉઠવું જ જોઈએ તો શું આવશે અહીંયા? હી મસ્ટ વેક અપ અર્લી અથવા તો હી મસ્ટ ગેટ અપ અર્લી. જે રીતનું વાક્ય હોય એ પ્રમાણે આવશે કે વેકઅપ કાં તો ગેટઅપ. તેણે પાણી પીવું જ જોઈએ. પીવાને શું કહીશું આપણે? ડ્રિંક. શી મસ્ટ ડ્રિંક વોટર અથવા હી મસ્ટ ડ્રિંક વોટર. આપણે બીજાને મદદ કરવી જ જોઈએ. મદદ કરવી એટલે શું કહેવાય? હેલ્પ. બીજાને એટલે અધર્સ. વી મસ્ટ હેલ્પ અધર્સ. આપણે બીજાને મદદ કરવી જ જોઈએ. તારે સત્ય બોલવું જ જોઈએ. તારે, તારે એટલે કે યુ. સત્ય એટલે કે ટ્રુથ. યુ મસ્ટ સ્પીક ટ્રુથ. આના પછી તારે સમય પર આવવું જ જોઈએ. આવવું એટલે કમ. યુ મસ્ટ કમ. યુ મસ્ટ કમ ઓન ટાઈમ. સમયસર, ઓન ટાઈમ. ઘણા લોકો છે ને ઘડિયાળનો જે આપણો ફિક્સ ટાઈમ હોય કે આપણે સવારે 9 વાગે આવવાનું છે તો રાઈટ ટાઈમ 9 વાગે પહોંચી આવે. ધેટ્સ કોલ ઓન ટાઈમ. ઓન ટાઈમ. અને ઘણા સમયસર ન આવે, લેટ આવે. ને ઘણા સમય કરતા પહેલા આવે. 9 ની જગ્યાએ કદાચ 5-10 મિનિટ વહેલા આવી ગયા આપણે. બિફોર ટાઈમ. એને શું કહેવાય? બિફોર ટાઈમ. અથવા પ્રોપર વર્ડ છે ઇન ટાઈમ. ઇન ટાઈમ. ઓન ટાઈમ એટલે એક્ઝેક્ટ સમયસર. ઓન ટાઈમ એટલે સમયસર. ઇન ટાઈમ એટલે વહેલા અથવા બિફોર ટાઈમ એટલે વહેલા. અને એના પછી આવ્યા તો આફ્ટર. હવે અહીંયા તારે સમય પર આવવું જ જોઈએ એટલે કે યુ મસ્ટ કમ ઓન ટાઈમ. તેણે મહેનત કરવી જ જોઈએ. તેણે મહેનત કરવી જ જોઈએ. હી મસ્ટ વર્ક હાર્ડ. હાર્ડ નો મિનિંગ એવો છે કે સખત મહેનત કરવી જોઈએ. અહીંયા જે તેણે મહેનત કરવી જ જોઈએ તો આટલા વાક્ય માટે તમે હી મસ્ટ વર્ક લખો તો સાચું જ છે, પણ તેણે સખત મહેનત કરવી જોઈએ તો હી મસ્ટ વર્ક હાર્ડ પણ વાપરી શકાય છે. આપણે પાણી બચાવવું જ જોઈએ. આપણે પાણી બચાવવું જ જોઈએ. વી મસ્ટ સેવ વોટર. દરેકે, દરેક વ્યક્તિ એટલે એવરીવન. દરેક એટલે એવરીવન, એવરીબડી, એવરીવન.
કોમ્પ્યુટર શીખવું જ જોઈએ, દરેકે કોમ્પ્યુટર તો શીખવું જ જોઈએ. એવરીવન મસ્ટ લર્ન કોમ્પ્યુટર. આ આપણું લાસ્ટ સેશનનું આપણું આ હોમવર્ક હતું, એને આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું છે. આજનો ટોપિક છે આપણો હેવ ટુ અને હેઝ ટુ. હવે આ હેવ ટુ અને હેઝ ટુ જે છે એ ક્યારે વપરાય? મસ્ટની જેમ જ વપરાય છે. હેવ ટુ હેઝ ટુ વર્તમાન કાળમાં છે, ભૂતકાળમાં નહીં. ભૂતકાળ માટે હેડ ટુ આવે. મસ્ટનું ભૂતકાળ આપણે વાપરી શકતા નથી, એ મસ્ટ એટલે સરખું જ લાગે. પણ હેવ ટુ હેઝ ટુ નું ભૂતકાળ હેડ ટુ થાય છે. બેમાં ડિફરન્સ શું છે? મારે વાંચવું જ જોઈએ, આઈ મસ્ટ રીડ. મારે વાંચવાનું જ છે, આઈ હેવ ટુ રીડ. ડિફરન્સ જુઓ, બંને સામ્યતા વાળા વાક્યો. સરખામણી જોઈએ ને તો સરખું જ લાગશે. છતાં પણ આપણે ગુજરાતીમાં પણ બોલવાની અંદર વાંચવું જ જોઈએ એની જગ્યાએ મારે વાંચવાનું છે, મારે વાંચવાનું જ છે. આ ફરજિયાતપણાની વાત છે. એટલે અહીંયા હેવ ટુ અથવા તો હેઝ ટુ આપણે અહીંયા વાપરીએ છીએ. અને હેવ ટુ હેઝ ટુ નું જે ભૂતકાળ હોય ને એ હેડ ટુ આવે. પણ અહીંયા આપણે ટોપિક છે હેવ ટુ અને હેઝ ટુ, વર્તમાન કાળ. એમાં આજે શીખવાના છીએ, જેમાં આઈ, વી, યુ અને ધે આ બધામાં આવશે હેવ ટુ. આ બધામાં આવશે હેવ ટુ. પણ હી, શી, ઇટ એમાં આવશે હેઝ ટુ. એટલે હેઝ અને હેવ ક્યાં વપરાય છે? આમ તો ટુ હેવ ના રૂપો જ્યારે આપણે શીખ્યા હતા એમાં એ આવી ગયું છે કે સર્વનામ કયા સર્વનામ સાથે હેવ આવશે ને કયા સાથે હેઝ આવશે. પણ બાજુમાં ટુ વાપરી કાઢીશું એટલે આખો એનો મિનિંગ ચેન્જ થઈ જાય, હેવ ટુ અથવા હેઝ ટુ નું. તો વાક્યની શરૂઆત કરીએ. મારે વાંચવાનું જ છે, મારે વાંચવાનું છે અથવા તો મારે વાંચવાનું જ છે, આઈ હેવ ટુ રીડ. ડિફરન્સ સમજાયો મસ્ટમાં અને હેવ ટુ હેઝ ટુ માં? મારે વાંચવું જ જોઈએ, વી મસ્ટ રીડ. મારે વાંચવાનું છે, આઈ હેવ ટુ રીડ. મારે વાંચવાનું જ છે તો પણ આઈ હેવ ટુ રીડ. એટલે અહીંયા આ રીતે વાક્ય આવે છે. સુમિતે ક્રિકેટ રમવાનું જ છે, સુમિત હેઝ ટુ પ્લે ક્રિકેટ. સુમિત હેઝ ટુ પ્લે ક્રિકેટ. મારે લખવાનું છે, આને શું કહેવાય? મારે લખવાનું છે, એને શું કહેવાય ઇંગ્લિશમાં? આઈ હેવ ટુ રાઇટ. આ યાદ રાખજો, હેવ ટુ આવશે કે હેઝ ટુ આવશે. હી, શી, ઇટ અથવા તો કોઈ વ્યક્તિનું નામ હોય, હી, શી, ઇટ અથવા કોઈકનું નામ હોય તો એમાં આપણે હેઝ ટુ વાપરીએ. એમાં શું વપરાય? હેઝ ટુ. પણ બાકીના બધા માટે હેવ ટુ જ આવે. આઈ, વી, યુ, ધે બહુવચનમાં આપેલું હોય બીજું કંઈક તો પણ હેવ ટુ આવશે. મારે લખવાનું છે એટલે શું વાક્ય બન્યું? આઈ હેવ ટુ રાઇટ. તમારે લખવાનું છે, આને શું કહીશું? તમારે લખવાનું છે. યુ હેવ ટુ રાઇટ. તમારે લખવાનું જ છે તો પણ વાક્ય તો સેમ, યુ હેવ ટુ રાઇટ. ચલો આગળ વધીએ આપણે. મારે જવું જ પડે તેમ છે. જો વાક્ય આપણે ગુજરાતીમાં કેવા કેવા વાપરીએ છીએ નહીં? મારે જવાનું જ છે, મારે હમણાં જવું જ પડે એમ છે. તો આ બધું વાક્યમાં આઈ હેવ ટુ ગો, આઈ હેવ ટુ ગો. સમજાયું? એટલે આ રીતના પણ વાક્યો મારે જવું જ પડે તેમ છે, આઈ હેવ ટુ ગો. તારે આ કામ કરવાનું જ છે, તારે આ કામ કરવું જ પડે તેમ છે. બંને વાક્ય કહેવા તો એક જ માંગે છે, હે ને? એટલે શું આવશે અહીંયા? યુ હેવ ટુ ડુ ધીસ વર્ક. યુ હેવ ટુ ડુ ધીસ વર્ક. એના પછી મારે લખવું પડે જ,
મારે લખવું જ પડે છે, એટલે લખવા માટેની કમ્પલસરી વસ્તુ આવી ગઈ, મારે લખવું પડે છે. ચલો લખવા માટે શું કહેવાય ઇંગ્લિશમાં? રાઇટ. આઈ હેવ ટુ રાઇટ. અમારે રમવાનું જ છે, અમારે રમવાનું જ છે. જો આને કહ્યું હતું રમવા જવું જોઈએ હે ને ગયા વખતે. હા, તો શું છે અહીંયા? અમારે, અમારે એટલે કે વી હેવ ટુ પ્લે. તારે ભણવાનું જ છે. ભણવું એટલે કે સ્ટડી. ભણવું એટલે સ્ટડી. તારે ભણવાનું જ છે. યુ હેવ ટુ સ્ટડી. સુધાએ સોનાનું નેકલેસ, સોનાનું નેકલેસ એને કહેવાય અ ગોલ્ડ નેકલેસ. ખરીદવાનું જ છે. ખરીદવું એટલે બાય. સુધા હેઝ ટુ બાય. સુધા વ્યક્તિનું નામ છે, એક વચનમાં છે એટલે હેઝ આવશે. સુધા હેઝ ટુ બાય અ ગોલ્ડ નેકલેસ. કમલે, કમલ એક વ્યક્તિનું નામ, તેની નોકરી, તેની નોકરી હિઝ જોબ. પૂરી કરવાની જ છે. પૂરું કરવું, કમ્પ્લીટ, ફિનિશ. અહીંયા કમ્પ્લીટ માટે કમલ હેઝ ટુ કમ્પ્લીટ હિઝ જોબ. કમલ હેઝ ટુ ફિનિશ હિઝ જોબ. રાજેશે બહાર ગામ જવાનું જ છે. બહાર ગામ, આઉટ ઓફ સ્ટેશન. બહાર ગામ, આઉટ ઓફ સ્ટેશન. આ વર્ડ્સ આપણને ધ્યાનમાં હોવા જોઈએ. આઉટ ઓફ સ્ટેશન, આઉટ ઓફ ટાઉન, આ રીતે ઘણા શબ્દો વપરાય. બહાર ગામ એટલે આઉટ ઓફ સ્ટેશન. રાજેશ હેઝ ટુ ગો. રાજેશ હેઝ ટુ ગો ટુ આઉટ ઓફ સ્ટેશન. હવે આજનું હોમવર્ક તમારા માટે છે. 10 વાક્યો છે આજના. આ 10 વાક્યો તમારે ઘરેથી બનાવવાના છે. આનો સ્ક્રીનશોટ પાડી લેજો, કાં તો લખી લેજો. હા તો પાડીએ છીએ પણ લખતા તો છીએ નહીં. ઓકે, હવે આ જે સેન્ટેન્સ 10 જે છે એ તમારે કમ્પ્લીટ કરવાના છે અને એનું હોમવર્ક, આનું જે સોલ્યુશન છે એ આપણે નવા સેશનમાં જોઈશું.